તો મિત્રો આપણા ગ્રુપ મેમ્બર્સ મા બનાસના વીરપુત્ર શ્રી બળદેવભાઈ જોશી સાહેબ એમને ત્યાં ફાર્મ હાઉસની મુલાકાત અને એમના સુપુત્ર અને અમારા શિષ્ય અને તો શ્રી જનકભાઈ ફौजी એ પણ હાલ લેહ લદ્દાખમાં પોસ્ટિંગ છે અને એમનો પરિવાર એક ફौजी પણ છે એમના પરિવારમાંથી મિત્રો 4-5 ફौजी તૈયાર કર્યા છે। બહુ સારી વાત છે મિત્રો। પ્રકૃતિ પ્રેમી તો બળદેવભાઈ ખરા જ પણ એમને 4-5 પોતાના પરિવારમાંથી પોતાના ભાઈના છોકરા પોતાનો એકના એક છોકરો ફौजમાં મૂક્યો રાષ્ટ્ર રક્ષા માટે। बरोबर कमणी एमने घणी छे घरे सारू घर छे बढ़िया परिवार छे जीवी राशि लेकिन राष्ट्र रक्षा एमनो अपना प्रति खूब भावना थी प्रेम भावना थी कि फौजी प्रत्ये अने एमनो छोकरो एक दीकरो छे ए बी राष्ट्र रक्षा माटे अने पोते प्रकृति रक्षा माटे एटले बहु महान परिवार छे मित्रों आपणी मां बनास धरती पर खरेखर खूब ज एमनी मुलाकात आपणे करीशुं अने बहु सारी वात छे। तो अहीं जो मित्रों एना खेतर छे अने बहु सरस हाल गरमीमां मित्रों લીંબુની खूब जरूर होय અને લીંબુનો લગભગ 100 રૂપિયાથી ઉપરનો ભાવ છે પણ એ ઘરના લીંબુડી આ ખરા ખેડૂત હારે પોતાના ઘરે ફળ મળી રહે। આ જો આંબાના ઝાડ છે પપીતાનું ઝાડ છે બધા હા એલોવેરા વેલ આ જો મિત્રો અહીં એલોવેરા બહુ મોટા મોટી ઔષધિ છે આર્યા અને એની ખૂબ જ કિંમત છે। આમ તો ગામડામાં મળી રહે એટલે લોકોને સમજાય નહીં પણ એની ખૂબ જ કિંમત છે। આવી ભિન્ન ભિન્ન પ્રકારની વનસ્પતિઓથી સજ્જ એમનું ખેતર પક્ષીનું ઘર પણ છે। વાહ વાહ શાબાશ આ મિત્રો આ લીમડો ડાળીમાં નાખવાનો બહુ સરસ જોરદાર હર કોઈ ચીજ અહીંયા છે મિત્રો અવેલેબલ। બહુ મસ્ત महाराज जो मारा पप्पानी जेम ज कोई पपीता वावी छे पपैયું वावी छे सीताफळ वाह वाह सरस આ ગીલુડી છે મીઠી खिलोड़ी मीठी वाह जोरदार बहु मस्त एम के अरे मारा पप्पानी जेम ज पोती सारा एवा एडवाया छे महाराजजी अने पुण्य पण जो मित्रों एमना पुत्रने परमात्माए खूब सारी सिद्धि प्रदान करी चालू नौकरीए एमने चालू नौकरी मित्रों चालू भणतर नौकरी मळी जी खूब सारी एवी खुशीनी वात मित्रों बहुत मुलाकात करी खूब ज आनंद अनुभव कर्यो छुं અને બે શબ્દો આપણા બીકે જોશી સાહેબ પણ કહેશે। ધન્યવાદ સાહેબ। સરસ 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 આપ અમારા ખૂબ સારી વાત હા અતિથિ બન્યા એટલે એ બદલ ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ છે મને જી અને તમે મારા ઓગણાને પાવન કર્યું છે આજે બરોબર અમે પણ અમારા પાવન થઈ ગયા ખૂબ જ સરસ મિત્રો જનકભાઈ હસી રહ્યા છે જનકભાઈ ખુશી છે એટલે જનકભાઈને પણ આપણે બે શબ્દ કહેવરાવા જ છે બરોબર। અને મિત્રો મને જાણવા મળ્યું ખરું ખરું પિનાજી આર્મી દ્વારા કે આ વનસ્પતિ આ છોડ છોડ 16મો રણછોડ છે વાહ અને એમાં 16મો રણછોડ એમણે મને બતાવેલા છે બરોબર। આની શું કિંમત છે એ એમની જ્યારે મારે મુલાકાત થઈ ત્યારે મને ખબર પડી કે ખરી રીતે રાઈટ છે કે આજે આ વસ્તુ શું છે અને આની કેટલી જરૂર છે આ નહીં હોય તો આપણે નથી પરિવાર તો પરિવાર સાચી વાત એટલે તમને વધુ માહિતી આપણા ગુરુ સમાન નાજી આવે તો મહારાજજી સાથે મળીને ખૂબ આનંદ થયો મિત્રો એમને ગ્રસ્ત બહુ ઉત્તમ ગ્રસ્તી તો ઘણા હોય જે સંસારમાં જે બધા ગ્રસ્તી જ છે લેकिन ગ્રસ્ત જે અતિથિ વર્તે કેટલો પ્રેમ ભાવ માન સન્માન આ બધું મિત્રો હમણાં ત્યાં એક ભૂદેવના ત્યાં મળ્યું મિત્રો ખૂબ આનંદ થયો એક સાચા ગ્રસ્તી છે અને પરમાત્માની ખરેખર એની કૃપા છે એમ કે ત્યારે જ આવું બધું એમાં સંભવ બની શકે અને કે મુશ્કેલ છે એમ કેમ કે ઘર રૂપિયા સવતા સમય તો બધું કરે પણ જે સંસ્કારોને જે સાચવી રાખવા ને એ બહુ મોટી વાત છે મિત્રો। સરસ ખૂબ જ સારા એવા ઝાડ છે મિત્રો આંબાના ઝાડ અને અહીંયા લગભગ ફુવારાથી ખેતી કરવામાં આવે બહુ સરસ એમની ખેતી જોઈને ખૂબ જ આનંદ થાય છે અને હર કોઈ ખેડૂતે આવી રીતના ખેતી કરવી જોઈએ પશુ માટે આવી ઘાસ અને ઘરનું ઘી દૂધ સબ્જી ફળ ઘરનું અને ખેડૂત કહેવાય મિત્રો જે ખેડૂતના ઘરમાં પોતાના ઘરે દૂધ ના હોય દહીં ના હોય તો ઠીક છે ફળ ના હોય શાકભાજી ના હોય તો મિત્રો ખેડૂત ના કહેવાય। તો આમના ત્યાં બધું જ મિત્રો જોવા મળ્યું ખૂબ આનંદ થયો મહારાજને ત્યાં આવીને ખૂબ જ ખુશી થઈ અને આપણે સૌ મહારાજ પાસેથી પ્રેરણા લઈશું કે આવી રીતે પોતાનો પરિવાર ઘર સાચવવું આજના યુગમાં અહંકારનો આ યુગ છે ધન સંપત્તિ વૈભવ એટલે મને અહંકાર થઈ જાય પણ મહારાજજી તો બહુ જોરદાર એવા સારા કિસ્મત વાળા અને કે જેમની પાસે આ બધું હચવાઈ રહ્યા સંસ્કાર હચવી રહ્યા છે બહુ ભલી વાત ખૂબ સરસ।